વાણીથી થયેલા ઘા શરીરના ઘા કરતાં વધુ ઊંડા હોય છે. શબ્દો એકવાર બોલાઈ જાય પછી પાછા ફરતા નથી અને તેમના ઘા લાંબા સમય સુધી હૃદયમાં રહે છે. કડવી વાણી સંબંધોમાં અદૃશ્ય દિવાલ ઊભી કરે છે. માણસ ભૂલી જાય, પરંતુ મન ઘાવ યાદ રાખે છે. તેથી વાણી બોલતા પહેલા વિચારવું ખૂબ જરૂરી છે. આજની વાર્તા વાણીના ઘા ક્યારેય રૂજાતા નથી. મિત્રો, વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે વાણીના ઘા છે ને એ ક્યારેય રૂજાતા નથી. એટલે તમે જે બોલો છો એને કારણે જે શબ્દો બહાર નીકળે છે એ શબ્દો આપણને ક્યારેય રૂજાતા નથી. અને આ વાતને સમજાવવા માટે એક શહેરની અંદર રાઘવ નામનો એક યુવાન રહેતો હતો. બહુ બુદ્ધિશાળી, હોશિયાર, ભણવામાં પણ તેજસ્વી, ખૂબ સારો અભ્યાસ પણ કરી લીધો. એ પોતે એક મોટી કંપનીની અંદર એક ખરેખર સારી પોસ્ટ ઉપર એને નોકરી પણ મળી. પણ એની પોતાની ભાષા બહુ ખરાબ. આપણને ખબર છે કેટલાય માણસો બહુ ઊંચા સ્ટેજ ઉપર હોય તો એની ભાષા છે ને બહુ ખરાબ હોય છે. કલુષિત હોય, કાં ગુસ્સો હોય, કાં એકદમ હોય ને ઉતારી પડવાની હોય, ખબર નથી પડતી એવા પ્રકારની વાત કરતા હોય. એટલે એવા માણસો તરફ આપણને કોઈ પણ પ્રકારનો સંબંધ રહેતો નથી. આ રાઘવની વાત એના જેવી જ હતી. બહુ ગુસ્સો, એકદમ કડવા શબ્દો, એવા કડવા શબ્દો બોલે કે કોઈના મનમાં એવા ઉતરી જાય કે જિંદગીમાં એ રાઘવની પાસે કોઈ દી જાય નહીં. આવો બાકી બધી રીતે સારો, હોશિયાર, તેજસ્વી, બહુ સારામાં સારો વ્યવસાય કરે, પૈસા પણ ખબાય, આયોજન પણ બહુ, પણ એક મુદ્દો ખરાબ. એના પિતા એને વારંવાર કહેતા કે બેટા, તારી ભાષાને તો સુધાર. તું અત્યારે અધિકારી તરીકે પહોંચી ગયો છું એટલે તને વાંધો નથી, પણ જો તું અધિકારી તરીકે નિવૃત્ત થઈશ ત્યારે તને આખા સમાજમાંથી કોઈ તને બોલાવશે નહીં. કારણ કે તારા તરફ નફરત જ એને રહેવાની છે. એ લોકો સામે જવાબ નથી આપતા, એનો અર્થ એ થયો કે તારી યારે બોલવામાં કોઈ ફાયદો જ નથી, એમ માની જવાબ નથી આપતા. અને આ વાતના અનુસંધાને આ રાઘવના મનમાં એમ થયું કે પિતા કહે છે એ વાત સાચી છે, પણ હું રહી શકતો નથી. કારણ કે મોટો અધિકારી બની ગયો એટલે મારા નાના માણસો આવે એના તરફ મને નફરત જ થઈ જાય. કામ કરી ન આવે એટલે મારે તરત જ તતડાવવો પડે. ત્યારે એના પિતા એને એક તાલીમ આપે છે. આ તાલીમનો પ્રસંગ મેં અનેક જગ્યાએ વાર્તાના સ્વરૂપમાં કીધો છે, પણ છતાં પ્રસંગ હું એ જ લઉં છું. એણે એક લાકડાનો મોટો ટુકડો લીધો અને એણે એમ કીધું કે તું જ્યારે ગુસ્સો કર ત્યારે તરત જ એક ખીલી લાકડામાં ખોસી દેવી હથોડીથી. બીજી વાર ગુસ્સો કર ત્યારે બીજી ખીલી મારવી, અને આમ તારે ખીલીઓ મારતી જ રહેવી. અને એમાં પણ ક્યારેક એવું બને કે કદાચ કોઈ વાર તે સારી વાત કરી હોય, બહુ સુંદર મજાની મીઠી વાત કરી હોય, ત્યારે એક ખીલી કાઢી નાખવી, અને જો તું ગુસ્સે થતો એક ખીલી વધારે મારવી. આમ કરતાં ધીમે ધીમે આ સાયકોલોજીની તાલીમને કારણે એક સમય એવો આવ્યો કે ખીલી મારવાનું બંધ થયું અને એક પછી એક ખીલીઓ નીકળતી ગઈ. પોતે મધુર બોલતો થઈ ગયો અને એને એમ કીધું કે હવે પિતાને કીધું કે આમાં એક પણ ખીલી નથી. ત્યારે એના પિતા કહે છે બરોબર છે, એક પણ ખીલી નથી, પણ મારે તને દીકરા તરીકે એમ કહેવું છે કે આમાં ખીલીના ડાઘ તો છે કે નહીં, ખીલીના કાણા તો છે કે નહીં? ત્યારે કીધું આ છે. ત્યારે એણે એમ કીધું કે કડવી વાણી, ગુસ્સો, ખરાબ લાગણી એ બધાયની વાત એક વખત સુધરી જઈએ તો પણ એ સુધારો ચોક્કસ થાય, પણ એની અસર તો રહી જાય. કોઈ એક માણસની ઉપર તમે ગુસ્સો કરો, પછી તમે એ માણસને પ્રેમથી તમે સાચવી લો તો પણ એકવાર ગુસ્સો કર્યો તો એ વાત તો એના મનમાં રહી જ જવાની છે.
એટલે કે હવે પછી નક્કી કરજે કે નવા કોઈ પણ માણસ તારા આવે ત્યારે એની સાથે કોઈ પણ પ્રકારની વાતને બદલે માત્ર મીઠી વાત કરવાનો પ્રયત્ન કરો. સુંદર મજાના શબ્દો, ઉત્તમ પ્રકારના વાક્યો, અને સામો માણસ ખુશ થઈ જાય, હસીને તમારી પાસેથી જાય એવી વાત કરવાની ટેવ જેને પડે એ માણસ જિંદગીમાં કોઈ દિવસ પાછળ રહી શકતો નથી. મારે તમામ માતાને કહેવું છે કે તમે તમારા સંતાનને આવી તાલીમ આપી શકશો? મીઠી વાત, મીઠી વાણી. અને આ દુનિયામાં મેં મારા પોતાના લાઈફ દરમિયાન જેની વાત મીઠી હોય છે, જેના શબ્દો સારા હોય છે, જેની રજૂઆત સારી હોય છે, જેમાં ક્યાંય કડવાશ નથી, ક્યાંય ગુસ્સો નથી, આવો માણસ કોઈ જિંદગીમાં નિષ્ફળ ગયો હોય અથવા જીવનમાં એને કોઈ તકલીફ હોય અથવા જીવનમાં એ દુઃખી થતો હોય અથવા જીવનમાં એ કોઈ તળિયા ઉપર યોગ્ય હોય એવો એક પણ માણસ મેં જોયો નથી. અને જો આ એક પણ માણસ જોયો ન હોય તો મારે તમામ માણસોને કહેવાનું છે કે આપણે કેમ બનતા નથી? આપણે આ વાતને કેમ સુધારો કરી શકતા નથી? મીઠી જ વાણી, સતત મીઠી વાણી. વાણીમાં પણ માત્ર મીઠી વાણી, કોઈ નાટકીય રીતે નહીં, એકદમ સારી રીતે અંદરથી જેમ નીકળતી હોય મીઠી વાણી, મધુર પ્રવાહ. અને તમે જુઓ તો ખરા તમે ક્યાંના ક્યાં પહોંચો છો. અને આ જે ખીલીનું ઉદાહરણ છે એ તો મેં અનેક જગ્યાએ આપ્યું છે. બધા ખીલી નીકળી જાય તો પણ ડાઘા તો રહી જ જવાના છે. રાઘવને આખો પાઠ સમજાઈ ગયો. એણે નક્કી જ કર્યું કે હવે આજ પછી એક પણ શબ્દ કડવો નહીં, એક પણ શબ્દ નબળો નહીં, કોઈને પણ નબળો વાક્ય ન કહેવું, અને ક્યારેય કોઈ ગુસ્સાની વાત પણ નહીં કહેવાની. માત્ર ને માત્ર મીઠા શબ્દો, મીઠા શબ્દો, મીઠા શબ્દો. અને એ રીતે આગળ વધતો ગયો અને આખરે એનો સ્વભાવ એના જેવો થઈ ગયો. આપણે એમ કહેવાય છે ને, કોઈ પણ બાબત છે એ તમે વારંવાર કરતા રહ્યો એટલે તમને ટેવ પડે, અને એ વારંવાર જ ચાલુ જ રાખો તો તમારો સ્વભાવ થઈ જાય. તો ધીમે ધીમે રોજ મીઠી વાતો કરતા રહ્યો તો પહેલાં તમારી ટેવ પડે અને પછી તમારો સ્વભાવ થઈ જાય. કોઈની સાથે ઝક્કી બોલો નહીં. મધુર વાણીમાં કોઈ પણ આપણો દુશ્મન હોય તો પણ મિત્ર બની જાય. કડવી વાણીથી સંબંધો પણ બગડે છે. અને કોઈ પણ મુશ્કેલીને તમારે કાઢવી હોય તો કેટલો સુંદર રસ્તો, કેટલો સરળ રસ્તો. તમારે વિદ્વાન બનવાની જરૂર નથી. તમારે મોટા મોટા ચોપડા વાંચવાની જરૂર નથી. મોટા મોટા સેમિનારોમાં જવાનું નથી. માત્ર વાણીની દિશા બદલાવો. સમાજમાં તમને બહુ સન્માન મળશે. સમાજ તમને ઊંચા ઉઠાવી લેશે. આપણને ખબર છે કે શરીરમાં કદાચ કોઈ કારણસર ઘા પડ્યા હોય ને તો એ ઘા તમે દવા કરો ને, દવા એટલે ઘા એક ને એક દિવસ મટી જ જાય. ઘા મોટો હોય તો મટી જાય, પણ જ્યારે ખરેખર આ જે શબ્દોનો ઘા છે ને, શબ્દો એ તલવારનો ઘા છે, અને એ તલવારનો ઘા જો ખરાબ હોય તો એનો અસર જે છે એ ઘાની અસર જતી નથી. મારે તમામ દંપતીઓને કહેવું છે, મારે તમામ માતા પિતાને કહેવું છે કે તમે સંતાનોમાં આ વાત કરો. દંપતી પણ માત્ર આ એક જ વાતને ધ્યાનમાં રાખે, મીઠા શબ્દો, મીઠા શબ્દો. તમે જોવો તો ખરા તમારું દંપતીનું જીવન ક્યાં પહોંચે છે, તમે કલ્પના પણ ન કરી શકો. એક જેને કહી શકાય કે સ્વર્ગ તમારા ઘરમાં જ આવે. હવે એક જ બાબતની આટલી નાની વાત ન કરી શકાય એ વાત નથી, પણ આપણે કરવા માગતા નથી. સૌને મારે આ એક યાદી આપી અને એક બહુ મોટામાં મોટા સિદ્ધાંતનો ખ્યાલ મારે તમને આપવો છે. સૌ કોઈ સુખી થાય એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.